અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 20 ઓક્ટોબર 2025, આસો મહિનાની આજે અમાવસ્યા, વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલે પડતર દિવસ છે અને પરમ દિવસે શું છે? નૂતન વર્ષ 2082ની શરૂઆત થશે. 2081 જે છે એનો આજે આમ ટેકનિકલી જોવા જઈએ તો છેલ્લો દિવસ. આજે અમાવસ્યા છે. ચંદ્રોદય પછી આજે અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ. એટલે અમાવસ્યા તો આજે છે. આવતીકાલે સવારે પણ આપણે પૂજન કરવાનું છે. અમાવસ્યાને દિવસે જે લક્ષ્મી પૂજન કરતા હોય એણે આવતીકાલે સવારે 8:30 વાગે લક્ષ્મી પૂજન એ કરી શકે છે. બરાબર. ગઈકાલે આપણે આપણા વોટ્સએપ ઉપર આ પ્રમાણેના સમાચાર આપ્યા હતા. તે છતાં આજે એક વખત આપી દઈએ કે આવતીકાલે અમાસને દિવસે થતું જે લક્ષ્મી પૂજન છે તે સવારે 8:30 થઈ શકે છે. એટલે એવું ડરવાની કોઈ જરૂર નથી કે ભાઈ આજે ન થાય આમ તેમ. વૈધૃતિ યોગ હોવાને કારણે આમ પણ એમાં શુભ કામ થતા નથી. બરાબર. વિછુડો હોય, વૈધૃતિ યોગ હોય, પછી આપણે પેલો બીજો વ્યતિપાત છે, પછી પ્રદોષ છે. આ બધા સમયે છે ને શુભ કામ કરવાની ના પાડેલી છે. બરાબર. એટલે હવે એમાં શું છે? હા, વિછુડો છે, હવે વ્યતિપાત છે, પ્રદોષ છે, એમાં કેમ ના પાડીએ પહેલાં સમજો ટેકનિકલી. એમાં ભગવાનનું ભજન આરાધના કરો ને તેનું બહુ સારું ફળ મળે છે. તમે વ્યતિપાતમાં આવે, વ્યતિપાત યોગ હોય ને તો ભગવાનનું ભજન કરો તો કંઈ 1000 ગણું, લાખ ગણું એટલું બધું ફળ મળે. એટલે એ દિવસે શું છે? વ્યવહારિક કાર્ય કરવા માટે એટલે ના પાડી છે. વિછુડો હોય ત્યારે પણ ના પાડી છે. તો આ બધા ઘણા બધા એ હવે એની સામે પાછા ગુરુ પુષ્યામૃત હોય તો આ બધા બહુ શુભ મુહૂર્ત છે. ગુરુવાર હોય અને પુષ્ય નક્ષત્ર હોય એટલે ચંદ્ર જે છે તે કર્ક રાશિમાં જ્યારે આવે ત્યારે ઊંચનો ચંદ્ર થાય. હવે એમાં પાછા નક્ષત્ર હોય તેમાં પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર સૌથી હાઈએસ્ટ ઊંચામાં ઊંચો થઈ જાય. તો એ પુષ્ય નક્ષત્રમાં જ્યારે ચંદ્ર આવે અને ગુરુવારનો યોગ હોય ત્યારે, કારણ કે ગુરુ જે છે તે અને ચંદ્ર એ બેનો યોગ બહુ સારો બતાવેલો છે. એટલે એ પ્રમાણે ગુરુ પુષ્યામૃત યોગ છે તે સોના ચાંદીની ખરીદી માટે બહુ ઉત્તમ કયો છે. બરાબર. એટલે એવા મુહૂર્ત પણ આવે છે કે જેમાં તમે જે કંઈ શુભ કામ કરો, સત્સંગી જીવનમાં કહ્યું છે તો એ અક્ષય ફળ આપનારા થાય. અક્ષય ફળનો અર્થ એવો નહીં લેવાનો કે એ ફળ ક્ષય જ ન પામે. અક્ષય ફળનો અર્થ ઘણા લાંબા સમય સુધી એવો લેવાનો છે. કારણ કે જગતનું કોઈ પણ ફળ જે લીલા વિભૂતિનું છે એ એકચ્યુઅલી અક્ષય છે જ નહીં. કારણ કે લીલા વિભૂતિ આપણે કહ્યું એ પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે એનો તો પરિવર્તન અને નાશ રોજ રોજ થયા જ કરે છે. એટલે એમાં એકચ્યુઅલી અક્ષય નામનું કંઈ હોતું નથી. અક્ષયનો અર્થ એવો લેવાનો કે ઘણા લાંબા સમય સુધી એમ. બરાબર. ચાલો, હવે આપણે રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું જે શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્ર જે છે એનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે પરમ દિવસે હું એટલે આત્મા એ જે નિરૂપણ રામાનુજાચાર્ય જે કરે છે તે જોઈ રહ્યા હતા. અને અત્યારે નસીબ સંજોગે હમણાં 2-3 દિવસ પહેલાં જ આપણે જે સામે બોર્ડ લખીએ છીએ એમાં પણ આત્મા સંબંધી જ માહિતી આવી. માયા સંબંધી અત્યારે ચાલે છે. બરાબર. એટલે આત્મા શું તત્વ છે, એને કેવી રીતે ઓળખવો, એનું જાણપણું કેવી રીતે છે એ સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે બહુ સરસ રીતે કહ્યું છે. શિક્ષાપત્રી અર્થદીપિકામાં પણ એનું બહુ સારું વર્ણન છે. અને શિક્ષાપત્રીમાં પણ તમે જુઓ તો 3-4 લાઇનની અંદર ભગવાને આત્માનું આખી વાત કરી. 5 લાઇનમાં આખી આત્માની વ્યાખ્યા કરી દીધી. જગતમાં લોકો આત્મા વિશે 500-500, 1000-1000 પાનાની બુક લખે છે તો પણ જોઈએ એવું લખી નહીં શકતા જેટલું શ્રીજી મહારાજે ફક્ત 5 લાઇનમાં લખી દીધું. એટલે કહેવાનો મતલબ આ જ છે કે ભાઈ ભગવાન પોતે કંઈક કામ કરે તો એ ભગવાનનું કામ જે હોય એ બીજા કરતાં ઉત્કૃષ્ટ જ હોય. એ મતે આપણે જોઈએ તો આત્મા, પરમાત્મા અને જીવ, માયા, એના વિશે જે ભગવાને વ્યાખ્યા કરેલી છે અને વિશેષતઃ તમે આ સત્સંગી જીવન જે સતાનંદ સ્વામી અને વિહારીલાલજીના સહયોગથી જે કોઈ એમાં ટીકા કરેલી છે એમાં આત્મા, પરમાત્મા અને માયા સંબંધી બહુ સરસ ચર્ચા કરેલી છે. કારણ કે આપણે જાણવાનું છે તો આ 3 તત્વ વિશે જ જાણવાનું છે. આત્મા શું છે, પરમાત્મા શું છે, માયા શું છે, જાણીને એ જ જાણવાનું છે. બીજું કંઈ જાણવાનું નથી. અને એ પણ કેમ જાણવાનું છે? તો એ પરમાત્માને વિશે ભક્તિ ઉદય થાય એટલા માટે જાણવાનું છે. બાકી જાણવા માટે તો બધું ઘણું બધું છે.
અને હરિ અનંત હરિ કથા અનંત એમ તમે કોઈ દિવસ એવું નહીં કહી શકવાના કે મને બધો જાણવાનો કાર્યક્રમ હતો તે પૂરો થઈ ગયો, હું બધું જ જાણી ચૂક્યો છું. કારણ કે એવો તો કોઈ દિવસ આવવાનો નથી કે તમે બધું જ જાણી જાઓ. બરાબર? એટલે જેટલું તમારાથી અત્યારે જણાય એટલું જાણો, જેટલું કામનું હોય એટલું અંદર લેવાનું, જેટલું તમને એવું લાગે કે આ બહુ એટલું બધું કામનું નથી તો પછી એને જવા દેવાનું. બરાબર? એટલે હું એટલે આત્મા, એની અત્યારે આપણે આ ચર્ચા જોઈ રહેલા છે. જો હું પદાર્થ આત્મા ન હોય તો આત્માનું પ્રત્યેકત્વ બને નહીં. એ આપણે જોયું. પ્રત્યેક એટલે શું? જીવ અને ભગવાન એ બેને જ પ્રત્યેકમાં કયા છે. પ્રત્યેક એટલે શું? જેને પોતે હું પણ વડે વ્યવહારી શકાય એને પ્રત્યેક કહેવાય, અને જેને હું પણ વડે વ્યવહારી ન શકાય એને પરાક કહેવાય. ભગવાન એટલે આત્મા અને પરમાત્મા આ બે તત્વ જ પ્રત્યેકમાં આવે છે. પરાકમાં માયા આવે છે, નિત્ય વિભૂતિ પણ આવે છે. કારણ કે નિત્ય વિભૂતિ પહેલાં ભગવાનના ઉપભોગ માટે છે. નિત્ય વિભૂતિને પોતાનું હું પણ નથી, અને એ બાદ એ જે મુક્તો જે છે એના માટે પણ એ ઉપભોગ માટે નિત્ય વિભૂતિ છે. લીલા વિભૂતિ અહીંયા બધો માટે છે, અને લીલા વિભૂતિ અહીંયા જે બદ્ધ જીવો જે છે એના ઉપભોગ માટે છે. એટલે લીલા વિભૂતિ જે છે, માયા જે છે તે પણ કેમાં આવે છે? પરાકમાં જ આવે છે. બરાબર? એટલે બંને ભગવાનની વિભૂતિ જે ગીતાજી આપણે રવિવારે ચલાવી રહ્યા છે એમાં ભગવાનનો જે વિભૂતિ યોગ આવશે એમાં આમ ભગવાને અહીંયાની લીલા વિભૂતિની બધી શ્રેષ્ઠ જે કોઈ વ્યક્તિઓ જે છે કે શ્રેષ્ઠ જે કોઈ એમ કહી કે વસ્તુઓ કે પદાર્થો છે એનું વર્ણન કરેલું છે. પણ તમે ટેકનિકલી જોવા જાઓ તો બંને ભગવાનની વિભૂતિઓ જે છે તે પરાગર્થમાં આવે છે. કારણ કે એ બીજાના ઉપયોગ માટે જ છે, બીજાના ઉપભોગ માટે છે. પ્રત્યેકમાં તો ફક્ત આત્મા અને પરમાત્મા જ છે. હવે અક્ષરધામ જે છે એને પ્રત્યે ચિત્ત પ્રત્યય લાગે છે પાછો. બરાબર? તો એ ચિત્ત પ્રત્યય જે લાગે છે અક્ષરધામને વિશે, સચ્ચિદાનંદમાં ચિત્ત પ્રત્યય જે છે તે અક્ષરધામને લાગે છે, તો ત્યાં એનો અર્થ ચેતન નહીં પણ ચેતન જેવું એવો લેવાનો છે. એટલે એને પ્રત્યેકમાં એટલે એનું હું પણ લેવાનું નથી. કેમ નહીં લેવાનું? કે અક્ષરધામ કોઈ વ્યક્તિ વિશેષ નથી. બરાબર? ઘણી બધી જગ્યા પર ઘણા બધા સંપ્રદાયમાં ઇવન આ પ્રમાણે ઘણા એવું કહે છે કે ભાઈ આ અક્ષરધામનો અવતાર છે, ફલાણા સ્વામી છે, પેલા સ્વામી છે, આ સ્વામી છે. પણ ટેકનિકલી તમે વેદાંતની દ્રષ્ટિએ જોવા જાઓ તો અક્ષરધામ કોઈ વ્યક્તિ કે કોઈ પુરુષ નથી. હા, ભગવાને વચનામૃતની અંદર સાવયવ અને નિરવયવ એમ બે રીતે અક્ષરધામનું વર્ણન કરેલું છે. તો એની ભગવાને ચોખવટ પણ કરેલી છે કે જ્યારે સાવયવ પણ અક્ષરધામની વાત કરેલી હોય ત્યારે એમ કહે કે એની અંદર રહેલા મુક્તોને જોવાના, કારણ કે એ બધા અવયવે સહિત હોય છે. અને જ્યારે નિરવયવપણે વાત કરી હોય ત્યારે ચિદાકાશની વાત કરી હોય. એક બીજી રીતે પણ સાકાર અને નિરાકાર અક્ષરધામની વાત આવે છે. અક્ષરધામ જે ભગવાનને મુક્તોને રહેવાનું સ્થાન છે એને સાકાર અક્ષરધામ કહ્યું, એને સાવયવ કહ્યું. અને જે ચિદાકાશ સર્વવ્યાપક જે છે, જે સર્વનો આધાર છે, એને નિરાકાર કહ્યું. હવે જ્યારે પ્રસંગોપાત જે પ્રમાણે જે સેટ થતું હોય એ સેટ કરવાનું છે. તમે જો પ્રસંગને ન જાણો બહુ મોટી ગરબડ થઈ જાય. એટલે ભગવાને વચનામૃતની અંદર કહ્યું છે કે અમે તમને આ મુદ્દા વિશે ઘણી વાર ચર્ચા કરી છે પણ તમે જોઈએ એવી એની ગેડ બેસાડતા નથી. એટલે જ્યારે પણ આ મુદ્દો આવે છે ત્યારે તમે ભમી જાઓ છો. કયો મુદ્દો? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ ભેદ જે છે એને જાણવાના છે. સંપ્રદાયનો ટેકનિકલી પહેલો પ્રશ્ન જ આ છે. કારણ કે ભગવાન જ્યારે સંપ્રદાયમાં એન્ટર થયેલા, રામાનંદ સ્વામી તો ઓલરેડી હતા જ. લોજની વાવ ઉપર સુખાનંદ સ્વામીને ભગવાન મળ્યા અને એમણે દરેક જગ્યા પર વન વિચરણ વખતે બધા જે જગ્યા પર ગયા તે આ જ પ્રશ્ન પહેલાં પૂછેલો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એટલે શું? કા પછી પાંચ ભેદ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે જીવ, ઈશ્વરને માયા અને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ ભેદ અને ત્રણ તત્વો. મુક્તાનંદ સ્વામી પાસે એમને આ પ્રશ્નનો બરાબર જવાબ મળ્યો, જેનું નિરાકરણ કે એ પ્રશ્નના જે કોઈ જવાબ જે છે તે સત્સંગી જીવનમાં સવિસ્તર જણાવેલા છે. હવે જ્યાં ભ્રમ આવે ત્યારે ગડબડ ઊભી થઈ જાય છે. કારણ કે બ્રહ્મ શબ્દ બહુ એવો વ્યાપકના અર્થમાં બ્રહ્મ શબ્દનો અર્થ લીધો છે. બ્રહ્મ એટલે શું? તો મોટું. મોટું એટલે કેટલું મોટું? તો સર્વવ્યાપક. હવે અહીંયાથી જ બધી માથાકૂટ ચાલુ થાય છે. કેમ? ટેકનિકલી બ્રહ્મ શબ્દ સૌથી મોટા માટે વપરાય, તો આમ જોવા જાય તો એ ભગવાન માટે વપરાવો જોઈએ. કારણ કે બ્રહ્મ જેવો તો ભગવાન જેવું તો કોઈ છે જ નહીં. બરાબર? બ્રહ્મ એટલે બૃહત્પણું, બૃહત્પણું એટલે સૌથી મોટું, મોટાપણું. તો એ ભગવાન માટે જ વપરાતો શબ્દ છે. વેદાંતમાં ભગવાન માટે જ બ્રહ્મ શબ્દ વપરાયો છે. પણ
જ્યાં પાંચ ભેદની વાત આવે અને બ્રહ્મ જોડે પરબ્રહ્મ હોય તો બ્રહ્મ જે છે તે પરબ્રહ્મની આગળની એટલે પાછળની કેટેગરી છે. તો પરબ્રહ્મ તરીકે એટલે આમ તો પરમ બ્રહ્મ કહેવાય, તો ત્યાં ભગવાનનું નિરૂપણ કરેલું હોય તો બ્રહ્મ તરીકે ત્યાં ઘણા બધા નિરૂપણો થઈ શકે છે. કેવી રીતે? સાંભળો. બ્રહ્મ જ્યાં ભગવાન અને મુક્તોને રહેવાનું સ્થાન બતાવેલું હોય તો ત્યાં એને અક્ષરધામ કહેવું. સમજો, વાંચવા બેસો જ્યારે પણ તો આ ધ્યાન રાખવું. આ જ ગરબડ થઈ છે. પ્રથમનું 12મું વચનામૃત ને આ બધું તમે વાંચો ત્યારે તમને લાઇટ ઝબકે. પ્રથમનું 64મું વચનામૃત, બરાબર, લોયાનું 7મું વચનામૃત, આ બધા વચનામૃતમાં આ બધા આત્મા અને અક્ષર બંને ભગવાનનું શરીર છે. પ્રથમનું 64મું વચનામૃત સમજો. તો જ્યારે બ્રહ્મ શબ્દનું નિરૂપણ ભગવાન અને મુક્તોને રહેવાના સ્થાન તરીકે કર્યું હોય ત્યારે એને શું લેવું? અક્ષરધામ લેવું. જ્યારે એ બ્રહ્મ શબ્દનો અર્થ નિરાકાર બ્રહ્મ તરીકે કર્યો હોય ત્યારે ચિદાકાશ લેવું. શું લેવું? ચિદાકાશ. પેલો ભાઈ પ્રશ્ન કરતો હતો ને, પેલી ચેનલવાળો, કે ભાઈ પેલા જે નિરાકાર બ્રહ્મને ભજે છે તે અક્ષરધામમાં જાય છે ને એને એનો પુરાવો મૂકેલો, તો આપણે લોકો કહે કે નિરાકાર બ્રહ્મવાળો અક્ષરધામમાં કેવી રીતે જાય? પણ એનો કહેવાનો મતલબ ચિદાકાશ હતો. સમજો. એટલે કહેવાનો મતલબ શું છે એ સમજવું પડે તમારે. મેં તમને શું કહ્યું? કોઈ કામ એટલું સરળ નથી કે જે બધાને આવડી જાય, અને કોઈ કામ એટલું અઘરું પણ નથી જે કોઈને ના આવડે. એટલે થોડું ધ્યાન આપવું પડે. નિરાકાર બ્રહ્મ છે પણ અક્ષરધામનું જ છે સ્વરૂપ. એ નિરાકાર છે, પેલું સાકાર છે. સમજો. તો જે કૈવલ્યાર્થી જે છે તે અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય છે, તો એ આ ચિદાકાશને વિશે લીન થાય છે. બરાબર? એ પણ તેજોમય જ છે. સમજો. તેજ રહેલું છે, તેજસ્વી છે, તેજોમય છે. તેજસ્વી નથી, કારણ કે તેજસ્વી કહી તો પછી એનું જ્ઞાતાપણું થઈ જાય, તો એમાં દ્રવ્ય લાગે, તો પછી એ અક્ષરધામ જે આપણું ઓરિજિનલ જે અક્ષરધામ જે છે જેને આધારે તેજ રહેલું છે એ આવી જાય. બરાબર? પણ આ જે છે તે નિરાકાર ચિદાકાશ જે છે એની વાત છે. હવે એને પણ બ્રહ્મ કહ્યું છે. તમે કહો યાર આ તો બહુ જ ગરબડ કંઈ નથી, પણ તમે વાંચો ને 2 વાર 3 વાર શાંતિથી વાંચો એટલે તમને ખબર પડી જાય કે અહીંયા કેનો ઉલ્લેખ કરેલો છે. રામાનુજનું જે ગીતા ભાષ્ય છે ને એમાં આવા બધા ઘણા બધા શબ્દો છે. ગીતા પ્રેસથી જે બહાર પડેલું છે ને હિન્દીમાં, એમાં પણ તમે 3 વાર વાંચો ને એટલે તમને આઈડિયા આવે, ધીરે ધીરે લાઇટ ઝબકે. બરાબર? હવે ત્રીજો પણ એક બ્રહ્મનો પ્રકાર છે. તમે કહો યાર આ બધું બ્રહ્મ તો બહુ ગરબડવાળું છે. દિવાળી છે તો થોડા ફટાકડા આપણે પણ ફોડીએ ને. ત્રીજો બ્રહ્મ કોણ છે સમજો. જ્યાં એમ કહ્યું હોય કે ભાઈ એ બ્રહ્મ રૂપે થઈને ભગવાનનું બ્રહ્મરૂપની ભાવના કરીને ભગવાનનું ભજન કરવાનું છે. તો ભાઈ અહીંયા બ્રહ્મ કોણ? તે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રહેલો 11માં બ્રહ્માનંદ સ્વામીનું પદ જે છે તે. તો હવે અહીંયા બ્રહ્મ કોણ? તમે કહું તો આ તો બધા કેટલા બધા બ્રહ્મ છે. બરાબર? એ બ્રહ્મ શબ્દ પર મોટો ભ્રમ થઈ જાય પછી. તો ત્યાં બ્રહ્મ તરીકે અક્ષરધામના મુક્તોને ગયા. કાંઈ એ લોકો 6 ઉર્મિઓથી પરવર્તે છે. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આદિ જે આત્માના અષ્ટગુણ છે, 8 ગુણો, એ ગુણો એ લોકોમાં પ્રકટ થઈ જાય છે. કોનામાં? એ અક્ષરધામમાં મુક્ત અવસ્થામાં તમે જશો તો તમને પણ એ તમારા ગુણો પ્રાપ્ત થશે, જે અત્યારે છે તમારી પાસે. પણ કેવી રીતે જ અત્યારે? અપ્રકટ છે, એટલે અપ્રકાશિત છે તો ખરા જ, પણ અપ્રકાશિત છે. અત્યારે બૈરી છોકરા આ તે સંસારમાં ખોવાઈ ગયેલા છે. પછી તમે વિરજા નદીને જેવી પાસ કરશો અને અક્ષરધામમાં જશો એટલે તમે તમારા ઓરિજિનલ સ્વરૂપમાં આવી જશો. એટલે તમને સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે અષ્ટગુણ જે છે એ પ્રાપ્ત થઈ જશે. અને અહીંયા જે તમને આ 6 ઉર્મિઓ વર્ગેલી જ ને, બરાબર, હર્ષ, શોક, બરાબર, પછી ભૂખ, તરસ, અને સૌથી મોટી માથાકૂટ શું છે? જન્મ ને મરણ. બરાબર? આ 6 જે ઉર્મિઓ જે છે એનાથી જીવ કેવો થઈ જાય? પર થઈ જાય. હવે એ પર થવું કે પર એ કોનું કામ છે? પેલા અક્ષરધામના મુક્તનું જ કામ છે. એટલે અહીંયા ભગવાને નિજાત્માનમ બ્રહ્મરૂપમ એવું કહ્યું કે બ્રહ્મરૂપની ભાવના કરવાની છે. ભાવના કરવાની છે, તમે એવા થવાના નથી. સમજો. ભાવના કેમ કરવાની છે? કે વાતે વાતે પેલો દુઃખી નહીં થઈ જાય. 80 વર્ષે ઘરવાળું મળી જાય તો પેલો દુઃખી નહીં થાય ને મંદિર આવતો બંધ ન થઈ જાય, પછી હોસ્પિટલ પહોંચી જાય. સમજો. હવે 80 વર્ષનો થાય તો ડોહી તો મરે જ ને, પછી કાં જાય ડોહી હવે? બરાબર? તો પેલાને એનું બહુ દુઃખ નહીં લાગે. એને ખબર
આત્મા પરમાત્મા માયા સંબંધી જ્ઞાન હોય તો એને ખબર પડે કે હવે જવાના જ છે, ડોહી ગઈ તો આપણે પણ જવાના, તો ઉલટાનું વધારે ભજનમાં લાગી જાય. તો હવે ભજનમાં લાગવા માટે શરીરના જે ચૂંથણા જે છે એનાથી પર થવાનું જ ને. એટલે ભગવાને કહ્યું 116માં કે બ્રહ્મરૂપની ભાવના કરવાની છે. એટલે પેલા અક્ષરધામના મુક્તો જેમ અષ્ટગુણ અને 6 ઉર્મિઓથી પર વર્તે છે એવો હું છું એવી અહીંયા ભાવના કરીને ભગવાનનું ભજન કરો. તો પહેલાં વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે શું કહ્યું પહેલાં વચનામૃતમાં અશોકભાઈ? કંઈ ખબર નથી અશોકભાઈને. હું કહ્યું? બોલો મુકુંદાસ, શું કહ્યું? કે આખી જિંદગી ઊંઘ્યા જ કરવાનું. એ જ કહ્યું ને કે આખી જિંદગી ઊંઘવાનું ને છેલ્લે એવી તો ઊંઘી જવાનું કે ઊભા જ નહીં થવાય. તો આ ઊંઘવામાં ને પેલા ઊંઘવામાં શું ફરક? આ ઊંઘવામાં એ ફરક કે ગમે ત્યારે ઊંઘવાથી લોકો ઉઠાડી નાખે છે. પેલા ઊંઘવામાં એવો ફરક જ નથી કે કોઈ ઉઠાડે તો પણ આપણે ઉઠવાનું જ નહીં. એટલે એ નિદ્રા છે ને ચીર નિદ્રા કહી છે. બરાબર. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી જોડે મારી વાત થયેલી. જમવા આવેલા ને બપોરે એક દિવસ એક ભાઈના કાર્યક્રમમાં. ત્યારે 100 વર્ષ જીવો અને 100 વર્ષ સુવામાં ચાલ્યા જાય તો એ જીવનનો કોઈ મતલબ નથી. એવું જ અક્ષર બ્રહ્મના તેજમાં જે કૈવલ્યાર્થીઓ લીન થઈ જાય એના માટે છે. કેમ કે ઉપાસના તો કરી, પરબ્રહ્મની જ ઉપાસના કરી, પણ નિરાકાર રૂપે કરી તો એ બિચારાઓને પ્રાપ્ત શું થયું? અક્ષર બ્રહ્મનું તેજ. એટલે પ્રાપ્તિ શું? કંઈ નહીં. ભગવાન આગળ તો કંઈ જ નથી ને. બરાબર. એટલે માયાથી તો મુક્ત થઈ ગયો, અક્ષર બ્રહ્મના તેજમાં ખોવાઈ ગયો. અહીંયા પહેલાં માયામાં ખોવાયેલો હતો, પછી ત્યાં ખોવાઈ ગયો. એની પોતાની ઓળખાણ તો રહી નહીં. આ તો અક્ષરધામમાં જાય, ભગવાનની મૂર્તિના દર્શન કરે, પોતે પોતાના સ્વરૂપને ઓળખે, ત્યાંની વિભૂતિ જે છે અક્ષરધામની વિભૂતિ એના દર્શન કરે, એનું સુખ પામે. કેટલું સુખ છે એને. તો એના નામનો કાર્ડ બને અક્ષર મુક્ત. સમજો? બરાબર. આ તો કાર્ડ જ નહીં બને, કારણ કે બધા અંદર લીન થઈ ગયા હોય. હે એ તો લખે ફાલતુ માણસ છે, એવું લખવાની કાંઈ જરૂર છે? એ તો પછી એ તો યશ ચોપરાની ફિલ્મની કોપી કરેલી છે, મેરા બાપ ચોર હે. એવું થોડું લખાઈ ગઈ, તેરા બાપ ચોર હે એવું થોડું. હું મુક્ત છું તો મુક્ત છે તો તારે લખવાની કેમ જરૂર પડે કે હું મુક્ત છું? ચાલો બોલો. પેલો કંઈ અમરીશ, હવે તું રાંડવા અમરીશ છે તો તારે લખવાની કેમ જરૂર પડે તારે અમરીશ છું? તો અમરીશ નથી, પણ અમરીશ પૂરી 100% છે. ગાંડા જેવી વાત કરે બધા. ભગવાને શું કહ્યું સાંભળો? આપણા જે સંકેતો કયા એટલે જે ચિહ્નો ધારણ કરવાના કયા, એમાં ભગવાને શું કહ્યું? 4 જગ્યા પર તિલક ચાલ્લો કરવાનો, તુલસીની બેવડી માળા કરવા ફેરવ રાખવાની. બરાબર છે. અને જે કોઈ જનોઈ ધારી હોય એ જનોઈ ધારવાની, ત્રિકાર સંધ્યા કરવાની, જે હોય છે તે. બરાબર. ને આપણે આ વડતાલ જાય તો હવે શિયાળામાં આપે, હવે તો કાયમ આપે છે. પહેલાં શિયાળામાં આપતા હતા ભૂમાનંદજી, તો પેલી તપ્ત મુદ્રા જે ધારણ કરવાની એ આપણા ચિહ્નો બતાવેલા સત્સંગી જીવનમાં. હવે આટલું કરો નહીં તમે, પછી પેલો અમરીશ છે કે અમરીશ પુરી છે કે પછી પેલો એમ કે હું મુક્ત છું ને આ મુક્ત નથી, તે બધા નાટક કરવાની કાંઈ જરૂર છે? જેટલા લોકો પોતાની ઘરવાળીનું નામ કે લવરનું નામ અહીંયા ચિતરાવે છે બધાના ડિવોર્સ થઈ જાય કે બ્રેકઅપ થાય, પછી એ કઢાવવા જાય પેલા પાસે, પેલો કે હવે નહીં નીકળે. હકીકત તમને કહું છું, ગેરંટેડ કહું છું. જેટલા લોકો ટેટુ ચિતરાવે ને એ બધાના ડિવોર્સ થાય કાં પછી એમ કહે કે એનું બ્રેકઅપ થઈ જાય જો એની લવર હોય એની જોડે. 100% કહું. ટેટુ ચિતરાવવાનું જ નહીં. સમજો? એટલે એક હોશિયાર માણસ શું કહે? ટેટુ ચિતરાવો હોય તો પોતાની છોકરીનું ચિતરાવો, કે આખી જિંદગી બદલવું નહીં પડે. બૈરુંનું નહીં ચિતરાવો, કારણ કે એ તો ગમે ત્યારે બદલાઈ શકે છે એ લોકની દુનિયામાં. કારણ કે ટેટુ ચિતરાવો એ લોકની દુનિયા કેવી હોય? સારો માણસ તો ટેટુ ચિતરાવા જતો જ નથી. તમે સમજા મારી વાત? હું જે કહું તે જોજો, બહુ કોમન સેન્સની વાત છે. સારો માણસ કોઈ ટેટુ ચિતરાવા થોડો જાય. એમ સારો હરિભગત હોય તો એવું લખાવા જાય કે હું મુક્ત છું? એ મુક્ત છે જ નહીં ને. સવાર પડે એટલે પહેલાં જ એને કહું મુક્ત થયો તો મૂસવા જ નહીં જવા દેવું. અમારા નોળિયાની જેમ એક ભાઈ આવેલા આવી રીતે બહાર ફરવા આવ્યા, તે કહું 3 દિવસ સુધી જાઉં નહીં તો વાંધો નહીં, એનાથી બોલાઈ ગયું, પછી જવા દે અમારા વાળા કોઈ. એ જાય એટલે દરવાજો જ બંધ કરી દે. 3 દિવસ સુધી મૂસવા નહીં દીધો દડકાને. એટલો બધો પછી અકળાઈ ગયો, ખતરનાક અકળાયો. પછી તો ભાઈગો તે ભાઈગો બધાને ઘેરા તોડીને ભાઈગો. કે હવે તો જવાનો જ છું, તમે લોકો જવા નહીં રહેતા. હું તું કહેતો હતો ને 3 દિવસ સુધી વાંધો નહીં આવે. એટલે મુક્ત હોય તો મૂસવા કેમ જાય રાંડવા? બરાબર. કોઈ મુક્ત નથી. જીવન મુક્તની થિયરી પણ ખોટી છે. કોઈ જીવન મુક્ત નથી. જીવતા આપણે મુક્ત કઈ રીતે થવાના? ખાવા પીવાનું નહીં જોઈતું, ઊંઘવાનું નહીં જોઈતું. અરે 1-2 દિવસ નહીં ઊંઘો તમે ગાંડા થઈ જાઓ.
સમજો. જેટલા લોકો ગાંડા હોય ને એને રાત્રે ઊંઘ નહીં આવે, પહેલાં યાદ રાખજો. આ જેલમાં જે પકડાય તો પોલીસવાળા શું કરે ને, રાત્રે ઊંઘવા જ નહીં દે. એટલે પેલો 2-3 દિવસમાં બધું કબૂલી લે, કારણ કે ઊંઘે નહીં ને એટલે મગજ ચસકી જાય, એનું ગાંડો થઈ જાય. તો પછી મુક્ત કેવી રીતે થયો? અક્ષરધામમાં મુક્તો કંઈ ઊંઘવા જાય છે? સમજો. એટલે આ બધી થિયરી કેવી છે? ફેલ થિયરી છે કે ભાઈ જીવન મુક્ત બનવું, કે હું મુક્ત છું, કે પછી પેલો અમરીશ પુરી, એ બધી થિયરી ફેલ છે. કોઈ અમરીશ પુરી બનતો નથી, બરાબર? લખેલું હોય ને હું અમરીશ છું પેલો કે. મેં કહું હાલા મને મળેલો એક ડૉક્ટરને ત્યાં જ મળેલો, અહીંયા લખેલું હું અમરીશ છું. મેં કીધું અમરીશ નહીં, અમરીશ પુરી દેખાય છે. ભગત થઈને તમે આવી વાત કરો છો. એ પાછા ડાયા બહુ હોય, એ પાછા બહુ ડાયા. મને કહે તમે ભગત થઈને આવી વાત કરો છો. મેં કહું હજુ મેં તો પછી હાલા ખરો માણસ છે. મેં કહું કે અમરીશ તો અમરીશ રાજાની સ્થિતિ કાં હતી? ભગવાને કહ્યું છે તે સાંભળો તો ખરા. અમરીશ રાજાની સ્થિતિથી તો દુર્વાસા જેવા બ્રાહ્મણ, સાક્ષાત શિવજીનો અંશ, એને ફાંફા પડી ગયા, ત્રિલોકીમાં વિચરવું પડ્યું. એવી અમરીશ રાજાની સ્થિતિ હતી, જેના માટે ભગવાને પોતે સુદર્શન ચક્ર મૂકેલું હતું કે ભાઈ તારા રાજ્યની રક્ષા ભગવાન પોતે કરશે. સુદર્શન ઇઝ એઝ ઇક્વલ ટુ ભગવાન, કારણ કે એ ભગવાનની વિભૂતિમાં આવે છે. સમજો. અને વેર કઈ બુદ્ધિ એમની ત્યાં ચાલી ના ગયેલી. હે, એ સુદર્શન મૂકેલું ને એ ઘટના ઘટી પછી પણ દુર્વાસાએ વેર બુદ્ધિ નહીં મૂકેલી. એમને એવું હતું કે હું ઉચ્ચ કુળનો બ્રાહ્મણ ને પેલો ક્ષત્રિય, અને એની સેવાને વિશે આવું. અને એમણે પાછળથી પણ બધા પ્રયત્નો કરેલા, પુરાણોમાં લખેલું છે, પણ કંઈ બગાડી નહીં શકેલા. એટલે આ બધું અનાદિકાળથી ચાલતું આવે છે. આપણે એવું લાગે કે ભાઈ હરિભક્તોમાં આવું કેમ હોય, કે ભાઈ મુક્તમાં આવું કેમ હોય, પણ આ અનાદિકાળથી ચાલતું જ આવે છે ભગવાનની બનાવેલી દુનિયામાં. સમજો. એટલે એનાથી જે તારી મારી કેવાવારીથી પર થવું ને એ જ બહુ અઘરું કામ છે. એ થઈ જાય એ બચી ગયો. બાકી બધાને હું મોટો ને તું નાનો ને તું નાનો ને હું મોટો ને હું આ જાતનો ને પેલો પેલી જાતનો. પેલો કહી ને જાતિ એક એસા દૂષણ હે જો મરને કે બાદ બી કભી નહીં જાતી. તમે મર્યા પછી પણ પેલાનું નામ દેવું ને તો પેલો આ જાતનો એમ કરીને જ બોલશો, બરાબર? હવે આત્માની કોઈ જાત નથી, આત્માની કોઈ પાત નથી. વર્ણાશ્રમના ધર્મ ફક્ત ને ફક્ત તમારા શરીરને લાગતા ધર્મો છે, આત્માને લાગતા ધર્મો નથી. સમજો. ભાગવત ધર્મની અંતર્ગત જે વર્ણાશ્રમના ધર્મો આવે છે એ પણ તમને જે શરીર અત્યારે જે યોનિમાં કે જે વર્ણમાં પ્રાપ્ત થયું છે એને લઈને છે. એને આત્મા જોડે પરમાત્મા જોડે કોઈ લેવા દેવા નથી. પણ ભગવાને એને વર્ણાશ્રમના ધર્મોને ભાગવત ધર્મની અંતર્ગત લીધા છે, એટલે આપણે પાળવાની હું ના નહીં પાડતો. પણ વર્ણાશ્રમના ધર્મે કરીને મોક્ષ થતો નથી. શ્રીજી મહારાજ ના પાડે છે. એકલા વર્ણાશ્રમના ધર્મે પાડીએ કંઈ થતું નથી. પાલન કરવાનું છે તે ભાગવત ધર્મનું કરવાનું છે. યાદ રાખજો. એ ભાગવત ધર્મ જે છે એ જ મુખ્યપણે છે. અને ભગવાને શું કહ્યું? ભગવાનનો જે અવતાર થાય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય, એ ભાગવત ધર્મની હાનિ થાય છે એટલે થાય છે. વર્ણાશ્રમના ધર્મ તો કોઈ આચાર્ય આવે એ પણ એનું પુનઃસ્થાપન કરી નાખે, પણ ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન આવે છે. એટલે જીવનમાં મુખ્યપણે ભાગવત ધર્મ રાખવો. વર્ણાશ્રમનો ધર્મ ભાગવત ધર્મની અંતર્ગત છે, એટલે એને પાળવો 100%. પણ એને યુધિષ્ઠિરની જેમ મુખ્યપણે માનવો નહીં. સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી અર્જુનજીની જેમ. એ સ્વરૂપ નિષ્ઠા શું છે? ભાગવત ધર્મ છે. સમજો. સ્વરૂપ નિષ્ઠા એ ભાગવત ધર્મ છે કે ભાઈ ભગવાનના સ્વરૂપની ઓળખાણ, એકાંતિક ધર્મ, કે પરબ્રહ્મ પરમાત્મા શું છે, કોણ છે, જેની શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદ વિશે ચર્ચા કરી છે. શાસ્ત્રીજીની કથામાં આવશે, વેન હી વિલ બી બેક હિયર. હજુ અત્યારે તો ગધડામાં છે, અહીંયા આવશે એટલે પાછી એકાદશ સ્કંદની કથા શરૂ કરશે. એ ભગવાનના સ્વરૂપની વાત અંદર આવે છે. તો એ મુખ્ય જે જાણવાનું છે, ભગવાનના સ્વરૂપને જાણવાનું છે. મનુષ્ય જન્મનો સૌથી મોટો લાવો હોય તો એ જે ઓળખવા તો કોને ઓળખવા? ભગવાનને ઓળખવા. ભગવાન ઓળખાયા એટલે બધું કામ થઈ ગયું તમારું. ભગવાન ઓળખાયા એટલે તમે તમારી જાતને પણ ઓળખી દેવું. સમજો. બાકી તમે કોણ છો એ તમને ખબર જ નથી. હું કોણ છું મને ખબર નથી. મારો બાપો કોણ છે, મારી મમ્મી કોણ છે. સમજી ગયા? આપણે કાં ખબર છે કે આપણે કોણ છે? સમજો. એ તો સંપ્રદાયમાં આવ્યા, કથા વાર્તા સાંભળતા થયા, સત્સંગમાં આવતા થયા એટલે ખબર પડી કે હું કોણ છું. બાકી જગતમાં કેટલાને ખબર છે કે એ કોણ છે? 95, 99, 98% લોકોને ખબર ન હશે કે એ કોણ છે. સમજો.
તમે કોઈને પૂછો હું કોણ છું તો એના શરીરની ઓળખાણ અને ઉપલબ્ધિ બતાવશે, એના કુળની, એના બાપાની ઓળખાણ અને ઉપલબ્ધિ બતાવશે, જેને એની જોડે કોઈ લેવા દેવા જ નથી. બરાબર? ચાલો. પરાગ એટલે વિષયભૂત પદાર્થથી પ્રત્યેક પદાર્થ હું બુદ્ધિને લીધે જુદો પડે છે. હું સકલ દુઃખ રહિત અનંત આનંદયુક્ત અને સ્વતંત્ર વિરાજમાન થાવ એવી ઈચ્છાથી મુમુક્ષુ પુરુષ શ્રવણાદિમાં પ્રવર્તે છે. શું કહ્યું તે સાંભળો. હું એટલે કોણ? આત્મા પોતે, પ્રત્યેક પોતે. શું કહી છે પોતે? સકલ દુઃખ રહિત. સકળ એટલે કોઈ કાળમાં દુઃખ હતું જ નહીં. આપણે કોઈ દિવસ દુઃખી હતા જ નહીં, યાદ રાખજો. દુઃખી છે પણ નહીં, અને ધારીએ તો દુઃખી થઈ પણ ન શકીએ. જગતમાં એવો કોઈ વ્યક્તિ કે એવી કોઈ વસ્તુ નથી કે એવો કોઈ પદાર્થ નથી કે જે મળવાથી તમે સુખી થશો કે જેના જવાથી તમે દુઃખી થશો. એવું કંઈ છે જ નહીં. પણ આપણે જ્યાં અજ્ઞાને કરીને પોતાપણું માની લઈએ, એ વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ એ જ આપણા દુઃખનું કારણ બને છે. યાદ રાખજો, આપણા દુઃખનું કારણ કોઈ બીજું નથી, આપણા પોતાનું રહેલું અજ્ઞાન જ છે. સમજજો. અજ્ઞાન શું? કે એ પદાર્થને વિશે આપણે પોતાપણું માનીએ, કે એ વ્યક્તિને વિશે પોતાપણું માનીએ કે આ તો મારો માણસ છે, મારું કામ કરશે જ, આ તો મારો માણસ છે, મારું કામ કરશે જ ને. પછી એ ના પાડે ત્યારે આપણાથી સહન નહીં થાય. આણે ના પાડી દીધી એટલે તમને દુઃખ થાય. બરાબર? એટલે હું પોતે કેવો છે? સકલ દુઃખ રહિત છે. ત્રિકાળમાં એને દુઃખ છે જ નહીં. દુનિયામાં તમને દુઃખી કરવાવાળા ઘણા માણસો છે જે ઈચ્છે જ છે કે તમે દુઃખી થાઓ. મારી આગળ ઘણા લોકો આવે ને બીજાના જાણી જોઈને વખાણ કરે, એટલે એને એમ કે મને બહુ જેલસી થશે, ઈર્ષા થશે કે બળતરા થશે, મને બહુ હસવું આવે. પરમાત્માની બહુ મોટી કૃપા છે, કદાચ જન્મજાત છે કે બાજુવાળો શું કરે કે એની શું ઉપલબ્ધિ છે એની જોડે કોઈ લેવા દેવા જ નથી. જન્મજાત. બરાબર? બાજુવાળાનું નામ પણ જાણવા ના જઈએ. આપણે શું લેવા દેવા? એ જે કરવું હોય તે કરે, એવી કોઈ ઈચ્છા જ નહીં મળે. સમજો. એમાં કોઈ એવી ચિંતા જ ન મળે કે ભાઈ એ શું કરશે, કે એ બહુ આગળ આવી જશે કે આમ. એટલે લોકો બધો એવો ખોટો પ્રયત્ન કરે, કારણ કે એ પોતા જેવો પોતે એવો, એટલે આપણે પણ એવા સમજતો. એટલે આવીને કહી પેલા ભાઈએ તો આમ કર્યું, પેલાએ તો તેમ કર્યું, તમે પણ કરો નહીં. અરે ભાઈ, એ કરે તો કરવા દે ને, મને શું વાંધો છે? વેરી ગુડ. સમજો. તમે જ્યારે બીજાનું જોવા જશો એટલે જ તમે દુઃખી થશો. તમે તમારામાં સ્વયંમાં રમતા શીખો. તમારે જે કરવું છે કરો, ન કરવાનું તે ન કરો. એટલે સકલ દુઃખ રહિત જ છે જીવાત્મા. એને કોઈ દુઃખ છે જ નહીં. અને તમે આ લોકમાં કંઈ પણ સાબિત કરવા નથી આવ્યા. પહેલી વાત યાદ રાખજો. તમારે કોને સાબિત કરવાનું છે અને શું સાબિત કરવાનું છે, મને એક અત્યાર સુધી સમજ નહીં પડતી. સમજો. આપણે આપણું જે કર્મ છે એ ખાલી કરવા માટે આવેલા છે, બાકી આપણે કંઈ સાબિત નહીં કરવાનું. આપણે શું સાબિત કરવાના બોલો? ચાલો. તમે બહુ હોશિયાર છો એવું સાબિત કરવાના, કે તમે બહુ ગગા છો એવું સાબિત કરવાના? તો જગતમાં તમારા કરતાં ઘણા બધા લોકો એવા હશે કે જે તમારા કરતાં હોશિયાર હશે, અને જગતમાં તમારા કરતાં એવા લોકો પણ હશે કે જે તમારા કરતાં ગગા હશે. તમે એમ કહો કે તમારી પાસે સત્તા છે, પૈસા છે, એવું સાબિત કરવાના? તો જગતમાં 7 અબજની વસ્તી છે, એમાં તમારા કરતાં કેટલા બધા લોકો પૈસાદાર હશે અને કેટલા બધા લોકો ગરીબ પણ હશે. લોકો કંઈ દિવાળી 4 રસ્તા પર જાઓ, પેલા બિચારા આજે પણ માંગતા હશે દિવાળીમાં. એની શું દિવાળી બિચારાની? પૈસાવાળાની દિવાળી, બાકી બીજાની કોની દિવાળી? કોઈ દિવાળી નથી. સમજો. બરાબર? એટલે જગત જે છે તે દુઃખી કરવા માટે જ છે, દુઃખી થવા માટે જ છે. બ્રહ્માજી સુધી અહીંયા કોઈ જીવ સુખી નથી. પણ જ્યારે તમને પ્રત્યેકત્વનું કે હું આત્મા છું એવું ભાન થશે ત્યારે આ શું થશે? સકલ દુઃખ રહિત છું. પછી શું? અનંત આનંદયુક્ત છું. એકલો દુઃખ રહિત છું એવું નહીં. જામીન પર છોડેલો એવું નહીં. જામીન પર છોડે એને એવો ભય છે કે પાછું જેલમાં જવાનું જાતા રહીએ. દુઃખ રહિત છે એ તો અડધી વાત છે. પૂરી વાત શું છે? અનંત આનંદયુક્ત છું, એટલે આનંદ પણ છે એ વાત છે. સમજો. એટલે આપણી મુક્તિ જે છે તે બહુ શ્રેષ્ઠ કહી છે પ્રથમના 43માં. માયાથી મુકાવાનું છે. પેલો અક્ષરબ્રહ્મના તેજમાં ગયો તે માયાથી તો મુકાઈ ગયો ના. એની જોડે અનંત આનંદયુક્ત ભગવાન અને ભગવાનના મુક્તો ભક્તોની પ્રાપ્તિ થશે, અને પોતે પોતાના સુખની પ્રાપ્તિ. એટલે અનંત આનંદ જે છે, અનંત એટલે કહો અંત વગરનો આનંદ, એને યુક્ત છું હું. આ માનવાનું છે આપણે દિવાળીમાં. બહુ સરસ આવ્યું આ દિવાળીમાં. સમજો. આ વર્ષે આવું વિચારો રોજ કે હું અનંત આનંદે યુક્ત છું. પોતાના સ્વરૂપનો આનંદ અને ભગવાનના સ્વરૂપનો આનંદ એ છે જ આપણી પાસે.
પણ આપણે એને ભૂલી જઈએ છીએ, એનો અભ્યાસ નહીં કરતા. અને સ્વતંત્ર વિરાજમાન થાવ. સ્વતંત્ર વિરાજમાન એટલે ભગવાન આગળ સ્વતંત્ર નહીં, માયાથી સ્વતંત્ર થઈને ભગવાનના ધામમાં જાઓ ને વિરાજમાન થાવ. આવો વિચાર કરવાનો છે. માયાથી મુકાઈ જાઉં, કારણ કે આપણું છેલ્લે પ્લાનિંગ તો એ જ છે ને કે ભાઈ માયાથી મુકાવવું છે. તો પછી એ ભગવાનના ધામમાં તમે પછી તમને તમારું કોઈ કામ અટવાયેલું હોય 10, 12, 15 વર્ષથી ને એ કામ પૂરું થાય તો બોજરાસન કેવું ઉતરી જાય, હાસ પૂરું થયું. એમ તમે જે દિવસે આ માયા મૂકીને ભગવાનના ધામમાં જશો ને તે દિવસે તમને એ ભાર ઉતરી ગયો ને આ માયાનો એ ખબર પડશે. અત્યારે બધા બહુ વજનિયા લઈને આપણે ફરીએ છીએ, એ તમને ખબર ન હોય એ વજન બધું અહીંયા લાગે જ છે, પણ જ્યારે મુકાઈ જશે ત્યારે વિરજા નદીને ક્રોસ કરીને પેલો મેસેન્જર જે આવશે મુક્ત અને તમને 2 ડૂબકા ખવડાવશે અને અહીંયાની જે કંઈ થોડી ઘણી કિંચિત પણ વાસના હશે, સૂક્ષ્મ શરીર બધું ચાલ્યું જશે અને પછી ભગવાનના ધામમાં જશો ત્યારે તમને થશે હાસ ગઈ છૂટી બલા. બરાબર, એ બહુ મોટું બોજરેશન છે. સ્વતંત્ર વિરાજમાન આવી રીતે થવાય, પછી તમે સ્વતંત્ર થશો. બાકી ભગવાન આગળ તો સ્વતંત્ર થવાના જ નથી, ત્યાં ભગવાન તો છે જ. બરાબર, એવી ઈચ્છાથી મુમુક્ષુ પુરુષ શ્રવણાદિમાં પ્રવર્તે છે. આવી ઈચ્છા રાખવાની છે તો મુમુક્ષુ પુરુષ તમે ને મારા જેવા હતા. આવું શ્રવણ કરવાનું છે. કોનું? સત્શાસ્ત્રોનું શ્રવણ. તો શ્રવણ આદિમાં પ્રવર્તે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ